તો રાજ્યભરમાં જે પ્રકારે વરસાદને લઈને વિગતો મળી રહી છે આપણે જાણકારી આપી દઈએ કે ગત 24 કલાકમાં પણ રાજ્યના મુખ્ય 191 તાલુકામાં મેઘમહેર થઈ છે। ગત 24 કલાકમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં 3.5 ઇંચ વરસાદ પડ્યો હોવાની જાણકારી છે। ઉલ્લેખનીય છે કે જામનગરના ધ્રોલમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। આ તરફ વલસાડના ઉમરગામ અને ભરૂચના વાગરામાં 2 ઇંચથી વધુ વરસાદ થયો હોવાની જાણકારી આપણે કીધી કે 31 તાલુકા એવા છે કે જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ થયો છે। સૌથી વધુ કચ્છમાં 14.16%, રાજ્યમાં સિઝનનો સરેરાશ 9.25% વરસાદ થયો હોવાની જાણકારી। સૌથી વધુ કચ્છમાં વરસાદ થયો છે, 14.60% જેટલો વરસાદ કચ્છમાં નોંધાયો છે। ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 4.24% વરસાદ થયો છે। કચ્છમાં સૌથી વધારે વરસાદ થયો છે। ગત 24 કલાકમાં રાજ્યના 191 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે।